ગુડ મોર્નિંગ. તો બસ સવારે ઉઠીને તરત આવી ગઈ હતી બહાર તાપ ખાવા માટે. બસ તાપ ખાઈને પછી ફ્રેશ થઈને થોડુંક ઘણું કામ હતું એ પતાવી દીધું અને પછી ગઈ હતી નાહવા માટે. નાહીને પછી રસોઈ કરી દીધી. અને આ શાક ગવાર બટાકાનું છે, બહુ મસ્ત. અને આ શાક પણ કરણને નથી ભાવતું એટલે કરણ ઉતારી રહ્યો છે એના માટે ભજીયા. અને બસ પછી અમે જમવા બેસી ગયા હતા. કોણ મારા જેવું છે જેને તારક મહેતા વગર કશું ખાવાનું ના ભાવે. પછી જમીને અમે અમારો સામાન લઈને નીકળી ગયા હતા દુકાને જવા માટે. અને દુકાને જઈને અમે રોજ જ્યારે પણ ફ્રી હોઈએ ત્યારે મહાભારત જોઈએ છે, એટલે બહુ જ મસ્ત છે. તમે પણ જોજો યાર, ના જોયું હોય તો. પછી એકદમથી મને ઠંડી ચડી ગઈ હતી તો બહાર તાપમાં જઈને બેઠા હતા. અને કશું પણ હોય, ઠંડી ગરમી, મને તો ચા ક્યારે પણ જોઈએ જ, મોજે મોજ પડી જાય. પછી દુકાનમાં આવીને હજી કાલે જ મેં જેલ એક્સટેન્શન કર્યા છે. દેખો, હું જ્યારે પણ ફ્રી હોઉં ને ગાઈસ તો હું મારા નખ બહુ મંતરિયા કરું અને નિખારી દઉં. બસ પછી આવી ગયું હતું એટલું મસ્ત, એકદમ ડિફિકલ્ટ કામ જે કોઈનાથી સક્સેસ જ નહોતું, તો આજે અમે સક્સેસ કરીને બતાવ્યું છે. દેખો, બસ કામ પતી ગયા પછી અમે આવી ગયા હતા ફૂલકાઓને મળવા માટે. કેટલા મસ્ત ક્યુટ છે, એકબીજાને હગ કરીને બેઠા છે. અને પછી સાંજની ચા પીધી. અને પછી વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.